પ્રદૂષણની ગેસ ચેમ્બરના અહેવાલની ધારદાર અસર. હવા પ્રદૂષણ અંગે એબીપી અસ્મિતાના અહેવાલની ધારદાર અસર. એબીપી અસ્મિતાના અહેવાલની રાજ્ય સરકારે લીધી નોંધ. રાજ્યની હવામાં ભળતું પ્રદૂષણ અટકાવવા સરકારે સૂચના આપી. પ્રદૂષણમાં ઘટાડો કરવા વિભાગોને રાજ્ય સરકારની સૂચના. હવા પ્રદૂષણને લઈને અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો, જેને ધ્યાનમાં લેવામાં આવ્યો છે. હવાનું પ્રદૂષણ ઘટાડવા માટે તાકીદ કરવામાં આવી છે. અન્ય વિભાગોને રાજ્ય સરકારે સૂચના આપી છે. પ્રદૂષણ અટકાવવા માટે પગલાં લેવાની સૂચના આપી દેવામાં આવી છે. હવા પ્રદૂષણ ઘટાડવા માટે થઈને અત્યારથી જ એલર્ટ થઈને આવનારા સમયની અંદર પરિસ્થિતિઓ નિર્માણ ન થાય એમના માટે એક એક્શન પ્લાન તૈયાર કરવો. રોડ એન્ડ બિલ્ડિંગ વિભાગ હોય, પર્યાવરણ હોય, તમામ કન્સર્ટ વિભાગો છે, એ વિભાગોની સાથે મળીને એ સમય સાથે ભવિષ્યમાં ચેલેન્જીસને આપણે કંટ્રોલ કરી શકીએ એના માટે થઈને દિશા નિર્દેશ મને અધ્યક્ષશ્રીએ આપ્યા છે. તો રાજ્યમાં પ્રદૂષણની અત્યારે શું સ્થિતિ છે, જાણીએ અમારા સહયોગી શિવાંગીની પાસેથી. શિવાંગીની. ચોક્કસી પૂનમ, જે રીતે વાત કરવામાં આવે અમદાવાદની જે હવા છે દિવસે ને દિવસે પ્રદૂષિત થઈ જતી રહી છે. AQI એર ક્વોલિટી ઇન્ડેક્સ, તેના માધ્યમથી એક વખત આપણે જાણવાનો પ્રયાસ કરીએ કે 0 થી 50 પર જ્યારે AQI હોય છે તો એને સૌથી સારામાં સારું માનવામાં આવે છે. પછી જે 50 થી 100ની વચ્ચે હોય છે તેને મોડરેટ મનાય છે. 100 થી 150ની વચ્ચે પુઅર, એટલે કે ક્યાંક ને ક્યાંક ત્યાં પોલ્યુશન સતત વધી રહ્યું છે, તે ખતરા સમાન છે. 150 થી 200ની વચ્ચે અનહેલ્ધી મનાય છે. 200 થી 300ની વચ્ચે સેવર, અને 300 થી 301થી વધારે એટલે 350 400 ઉપર જાય છે તો એને હેઝર્ડસ માનવામાં આવે છે. એટલે સતત અમદાવાદની હવા એટલી પ્રદૂષિત થતી જઈ રહી છે કે અહીંયા હવે લોકોને બીમારીનું જોખમ વધી રહ્યું છે. ન માત્ર ઔદ્યોગિક એકમો, તેના માટે ક્યાંક ને ક્યાંક જે કહી શકાય કે અત્યારે અમદાવાદમાં જે બિલ્ડિંગો બની રહી છે, ઇમારતો બની રહી છે, તે પણ જવાબદાર મનાય છે. આપણે અમદાવાદ સિવાય ગુજરાતની હવા અત્યારે પ્રદૂષિત થતી જઈ રહી છે. તેમાં વલસાડની વાત કરીએ, સૌથી અનહેલ્ધી હવા અત્યારે જો હોય ગુજરાતમાં તો વલસાડની માનવામાં આવે છે. 162 AQI અત્યારે દર્શાવાઈ રહ્યો છે. ચીખલીનો 161 બતાવાઈ રહ્યો છે. વાપીમાં 159 છે. દમણમાં 158 છે. નવસારીમાં 156 નોંધાયું છે. ખંભાતમાં 137 છે. સુરતમાં 137 છે. તો રાજકોટની વાત કરીએ, અમદાવાદની સાથે સાથે રાજકોટમાં પણ 130 છે. અમદાવાદમાં પણ 130 AQI અત્યારે નોંધાઈ રહ્યો છે, જેને પુઅર માનવામાં આવે છે. એર ક્વોલિટી ઇન્ડેક્સમાં જે આ આંકડા આપવામાં આવ્યા છે, વડોદરાની વાત કરીએ, વડોદરામાં 128 અત્યારે છે હાલની સ્થિતિમાં. ગાંધીનગરમાં 124. એટલે કે પૂનમ એમ કહી શકાય કે સતત જે એર ક્વોલિટી ઇન્ડેક્સ અહીંયા દર્શાવવામાં આવી રહ્યો છે, 100ની ઉપર તમામ જે જિલ્લાઓ છે ગુજરાતના 100ની ઉપર દર્શાવાઈ રહ્યો છે. જો 100ની નીચે હોય તો ક્યાંક તે સારું અને હેલ્ધી મનાય છે, પરંતુ 100થી ઉપર જાય તો તેને પુઅર અને અનહેલ્ધી માનવામાં આવે છે. એટલે ખરેખરમાં અમદાવાદમાં સતત જે હવાનું પ્રદૂષણ વધી રહ્યું છે, ક્યાંક ને ક્યાંક એ મોટું જોખમ જો આમને આમ રહેશે તો થોડા જ દિવસોમાં દિલ્હી બનતા વાર નહીં લાગે, જે રીતનું પ્રદૂષણ અત્યારે અમદાવાદમાં અને ગુજરાતભરમાં વધી રહ્યું છે. પૂનમ. જી શિવાંગીની, આભાર આપનો તમામ માહિતી બદલ. અને એટલા માટે સરકારે જે લાગતા વળગતા વિભાગ છે તેને તાકીદ કરી દીધી છે પ્રદૂષણ ઘટાડવા માટે પગલાં લેવાની.